તો મિત્રો આપણે ગો વિથ લાલુના બ્લોગ સાથે આપણે આજે 8મા નોરતાની મોજ માણીશું. અને આગળ આપણે વિડીયો અપલોડ કર્યો 7મા નોરતાનો હતો, એ આપણે કેનાલ રોડ હતો અને આજે સુરતની વિરુદ્ધ દિશામાં આપણે યુનિવર્સિટી રોડ તરફ જઈ રહ્યા છીએ. જુઓ તમે કાંઈ ઘટે નજારોમાં. અને જેવા બહાર નીકળ્યા એટલે તરત અમને સિક્યુરિટી મળી ગઈ ભાઈ પોલીસની. અમારી પાસે આગળ પોલીસની ગાડી, અમારી તેમની પાછળ, બરોબર. એટલે કંઈ જ ના ઘટે સુવિધામાં. અને પ્લસ નવરાત્રી જોતા જોતા આવી રીતે લાઇટિંગ અને વચ્ચે માતાજીનું મંદિર આવી ગયું 64 ચોકણીમાં. કાંઈ ન ઘટે, માતાજીના દર્શન કરતા કરતા આગળ જતા હતા, બરોબર. અને આગળના વિડીયો મેં કીધું એમાં ગજબ થયો હતો, બરોબર. ને આમાં અજબ થશે આ વિડીયોમાં. તો આમાં પણ તમને જોવાની બહુ મજા આવશે. લાસ્ટ સુધી જોજો મિત્ર. જો ટ્રાફિક આવી ગયું છે, એકદમ અંધારું છે, કંઈ જ દેખાતું નથી, ખાલી ઓનલી ફોર લાઇટિંગ જ દેખાય એવું લાગે છે. લાઇટિંગ જોતા જોતા હળવું હળવું મ્યુઝિક ગાતા ગાતા આપણે નીકળીએ છીએ આગળ. એટલે સુરતનો નજારો એમાં તો કઈ ઘટે નહીં. જુઓ તમે, ખાલી લાઇટિંગ જ દેખાય છે, બરોબર. આમ જાણે કાળા ડિબાંગ વાદળા ઉપર હોય ને એવું લાગે. આમાં તમને લાગે કે પછી થોડુંક એડિટિંગ હશે, પણ એવું કઈ નથી, નેચરલ જ છે. એટલે જે તમને લાગે પાછા કમેન્ટ કરજો. અને હવે જોજો આગળ એકદમ અંજવાળું થઈ જશે. એટલે મેં તમને કીધું હતું ને કે ભાઈ ગજબ હું, તો એ ગજબ નો અજબ આ જ હતો, બરોબર. કે કાળા ડિબાંગ વાદળું જેવું હતું એટલે એકદમ મસ્ત અંજવાળું અને વ્યૂ આવી ગયો ભાઈ 440 રોડનો. મસ્ત આપણે પુલ આવે છે, સિટી લાઇટ રોડ આવ્યો, એનો નજારો તમે જુઓ બાપુ, જોરદાર એમ. સુરતી લાલા એટલે સુરતી લાલા. આપણે ક્યારેક ક્યારેક એવું લાગે કે ભાઈ રાજકોટના અને વડોદરાના ગરબા હારે કાંઈ ના આવે. અને વચ્ચે જો આ રાજન સિનેમા આવ્યું, આમાં કોણ કોણ પિક્ચર જોઈ આવ્યું છે અને કયું પિક્ચર જોયું તમે જરા કોમેન્ટમાં કરજો, બરાબર છે. તો લાઇટિંગ જોરદાર હતું અને આવી જ રીતે મજા પડી ગઈ ભાઈ નવરાત્રી. અને હમણાં થોડી વારમાં આપણું ડેસ્ટિનેશન આવી જશે. ભારત માતાની જય. આપણે ઝંડો તો પેલા હોય ગયા વ્લોગમાં, તો આમાં પણ છે ઝંડો ભારત માતાનો. એટલે બધા ભારત માતાની જય બોલજો મિત્રો. હવે આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. આ બહારથી તમે ડેકોરેટ જુઓ અને બતાવો કે આ કયું લોકેશન હશે. કોણ કોણ આ રમઝટમાં ગરબા રમી આવ્યું છે આ નવરાત્રામાં, જરા મને જણાવજો કમેન્ટ કરીને મિત્રો. અને આ વ્લોગમાં કેવી મજા આવી એ પણ કહેજો. અને તમારું કોઈ સજેશન હોય તો આપજો. બાકી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માં અંબે. અને અંદર ગયા, ટ્રાફિક એ ગજબનો હતો ભાઈ, કાંઈ ઘટે નહીં. પાછું વચ્ચે એક છોકરીની બાઇક બંધ પડી ગયા, એનું ટ્રાફિક છે. એની ચણિયા ચોળી નીચે લટકાતી હતી અને બે જણીઓને પાછળથી ધક્કા મારતી હતી. ત્યાં પોલીસ વાળા આવી ગયા, પછી ટ્રાફિકને ક્લિયર કર્યું, આવું બધું કર્યું. પછી અમે અંદર પહોંચીને થોડોક ફોટોશૂટ કરી લીધું. ફોટોશૂટ કર્યું કારણ કે પછી અંદર ગરબા રમતા વખતે આમાં કંઈ ખીચો આવે નહીં. પછી આ ઘરનો થોડો અમે તમને બતાવીએ કે ભાઈ જો ફૂલ ડ્રેસ કોડ આમાં આવી ગયો છે. કેવો લાગ્યો તમને અમારો ટ્રેડિશનલ ડ્રેસ કોડ, જરા મને એ પણ જણાવજો મિત્રો. જય જય દ્વારકાધીશ.